એક વસ્તુ બતાવ. હા શું? हाँ पार्टी चल रही है ना. अरे अब બંને લઈને નીકળી છું. એક જશે સ્કૂલમાં અને એક મારી સાથે આવશે જીમમાં. આ મંકી આવશે જીમમાં. શું કરે છે બ્રિશાન? દેન અમે પહોંચી ગયા છે જીમમાં નિશુને લઈને. એન્ડ નિશુ આજે બહુ જ એક્સાઇટેડ છે જીમમાં આવવા માટે. એને તો ગમે છે સૌથી વધારે ટ્રેડમિલ. ઘરે હતું ટ્રેડમિલ બટ હા નહીં મજા આવતી. હવે આપી દીધું. મજા નથી આવતી ઘરે વર્કઆઉટ. સી આજે લેગ્સ સરે બહુ જ મસ્ત મરા છે. લેગ્સ મારવાનું મને બહુ જ ગમે છે બિકોઝ બહુ સારી એવી કેલરીઝ બંધ થઈ જાય છે. એન્ડ માય બોય એને પણ બહુ જ ગમે છે વર્કઆઉટ કરવાનું. સેકન્ડ કે એ એવરી ટાઈમ બહુ તોફાન કરે છે બટ આજે અમને શાંતિથી વર્કઆઉટ કરવા દે છે. એ જ અમારા માટે બહુ મોટી વાત છે. મજા આવે છે. અને આ ભાઈ તો આજે હેવી સ્કોટ્સ મારે છે અને આને થોડુંક ખોટું લાગ્યું છે કે મને નીચે ટ્રેડમિલ પર જવું છે બટ ઇટ્સ ઓકે. હવે હું એને બી લગાડું છું વર્કઆઉટ કરવામાં. આજે અમે બંને સાથે સ્કોટ્સ મારીશું. એન્ડ યસ આજે સાંજે જવાનું છે ડોમિનોઝ. ફાઇનલી રાત્રે નીકળી ગયા છે. બપોરે આરામ કર્યા પછી ડોમિનોઝ માટે છેલ્લા અઠવાડિયાથી ક્રેવિંગ થતી હતી બટ સમહાઉ મેરેજીસ એન્ડ વોટ એવર કંઈ ને કંઈ ચાલ્યા કરતું હતું. અને આ મારી મોસ્ટ ફેવરેટ પ્લેસ છે બિકોઝ મને પીઝા ત્યાંના જ ભાવે છે. ફાઇનલી પીઝા આવી ગયા છે બટ હા નિશુને એવરી ટાઈમ એવું હોય છે કે હું બધું જ જાતે એમાં નાખું ચીલી ફ્લેક્સ ઓરેગાનો. અને ડેડી આજે તને ખવડાવશે બિકોઝ મને જોવું છે કે ડેડી તને કેવી રીતે ખવડાવે છે એવીની ડિમાન્ડ હતી. તો ઇટ્સ ઓકે ચાલે. પણ આ હિમાંશુના બાઇટ સાચે બહુ જ મોટા હોય છે જે મને જરાય નથી ગમતા. એટલા મોટા હોય છે કે ઓલવેઝ બધું ખાવાનું નીચે પડતું હોય છે. હવે મારો હીરો ખાસ તને બહુ ગમે છે બેટા ડોમિનોઝમાં આવવાનું. પિઝાને શું બહુ ભાવે? પિઝા બસ અને થિન ક્રસ્ટ. વેરી નાઇસ. કાલે શું ખાવાનું છે? કાલે ઘરે મેગી બનાવીશું. એમ ડેડી સ્પેશિયલી નિશુ અને મારા માટે ખાવા આવ્યા છે. બાકી ડેડીને પિઝા નથી ભાવતા. સો વી આર ડન ફોર ટુડે એન્ડ યસ આઈસ્ક્રીમ હજી બાકી છે. સો નીકળીશું આઈસ્ક્રીમ માટે. બટ હા કાલે બધા બહુ ફંક્શન અટેન્ડ કરવાના છે. 1-2 જગ્યાએ જવાનું છે કિડ્સને લઈને આખો દિવસ. સો જલ્દી સૂઈ જઈશું. એન્ડ યસ મારો નેક્સ્ટ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક એન્ડ કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. બાય ગુડ નાઇટ.